નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હું છું સુહાની। આજે આપણે જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર અને શાંતિમય સ્થળે। હાલ આપણે મંદિરે જઈ રહ્યા છીએ। રસ્તામાં ખૂબ સરસ વાતાવરણ છે। અહીંની શાંતિ અને પોઝિટિવિટી મનને ખુશ કરી દે છે। ચાલો તમે પણ મારી સાથે આવો। આ મંદિરના દરવાજા ખુલતા જેવું લાગે છે કે જાણે આપણે બીજા જ લોકમાં પ્રવેશી ગયા હોઈએ। આપણે માત્ર દર્શન જ નહીં પણ અહીંની શક્તિ, અહીંનો માહોલ અને અહીંનું દરેક પળ આપણા દિલમાં કેપ્ચર કરીને લાવવાના છીએ। ચાલો મિત્રો, હવે શરૂ થવા જઈ રહ્યું છે માતાજીના દર્શન। તો ચાલો એક દીર્ઘ શ્વાસ લઈએ અને પગલાં ભરીએ દેવના દ્વાર તરફ। આપણે કરી રહ્યા છીએ ગાયત્રી માના દર્શન। ગાયત્રી માતાને સામાન્ય રીતે પંચમુખી અને 10 ભુજા રૂપે દર્શાવવામાં આવે છે। દરેક મુખ 5 દિશાનું તેમજ 5 પ્રાણ શક્તિનું પ્રતીક છે। ગાયત્રી માતાનું આ રૂપ 5 મુખ છે, જે અર્થ આપે છે કે બ્રહ્મ, વિષ્ણુ, મહેશ, શક્તિ અને ગણેશનો સંકલન। તેમજ 10 હાથોમાં વિવિધ દેવી ચિહ્નો કમળ, શંખ, ચક્ર, ગદા, અંકુશ, પાસ, પુસ્તક, જપમાળા, કલા અને જ્ઞાનના પ્રતીકો। માતાના પાછળ તેજસ્વી પ્રભામંડળ જે જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે। માતા હંમેશા કમળાસનમાં બેઠેલી દર્શાવવામાં આવે છે, શુદ્ધતા અને આધ્યાત્મિકતા દર્શાવે છે। તેમની સાથોસાથ હંસ અથવા કમળ હોય છે, જે શુદ્ધ બૌદ્ધિક શક્તિને દર્શાવે છે। મિત્રો, આ રસ્તો એવો જ છે જે દરેક ખૂણામાં કોઈને કોઈ નાની મોટી સ્ટોરી છુપાયેલી છે। ચાલો હવે આગળ જઈને મંદિરની દિવ્ય વાઇબ્સ માણીએ। તો હવે આગળ બીજા ઘણા બધા દેવી દેવતાઓના દર્શન કરીએ અને તેમના વિશે પણ થોડી બધી જાણકારી મેળવીએ। હવે થોડી જ વારમાં તમને પણ દર્શન કરાવીશું। આજનો વ્લોગ તમને જરૂર ગમશે, કારણ કે આજે આપણે મંદિરની હિસ્ટ્રી, વાઇબ્સ અને આસપાસની જગ્યાઓ બધું જ એક્સપ્લોર કરીશું। તો ચાલો મિત્રો, સાથ આપો અને આગળ વધીએ દેવી દેવતાઓના દરબાર તરફ। અહીં પૂજ્ય શ્રી નિરંજન આત્મયોગીજીની મૂર્તિ ગુરુ તરીકે દર્શાવેલી છે, પરંતુ એમના વિશે અમારી પાસે પૂરતી જાણકારી ન હોવાથી અમે તમને જાણકારી આપી શકતા નથી, પરંતુ મને પણ થયું કે તમને પણ અહીંના દર્શન કરાવી દઉં। હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ મહાદેવના। ભગવાન શિવ ત્રિમૂર્તિમાં સંહારક પરંતુ ભક્તો માટે અતિ કરુણામય ઉદાર દેવ। શિવને મહાદેવ, શંભુ, શંકર, નીલકંઠ, ભોલેનાથ, રુદ્ર, પશુપતિનાથ અને ત્રિંબક વગેરે અનેક નામોથી પૂજવામાં આવે છે। પુરાણો અનુસાર શિવ અનાદિ એટલે કે જેઓનું કોઈ આરંભ નથી અને અનંત એટલે કે અંત નથી। તેઓ આકાર અને નિરાકાર બંને સ્વરૂપે વર્તે છે। અહીં એક જ મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગોના દર્શન થઈ જાય છે। ઘણા શહેરોમાં આજે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન નામથી એવા મંદિર બનેલા છે, જ્યાં એક જ પરિસરમાં 12 જ્યોતિર્લિંગના પ્રતિરૂપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ભક્તો એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગોના દર્શન કરી શકે। દરેક જ્યોતિર્લિંગ સામે તેની મૂળ કથા અને ઇતિહાસ લખેલા હોય છે। યાત્રા ન કરી શકતા ભક્તોને એક જ સ્થળે પૂર્ણ દર્શનનો લાભ મળે છે। આ મંદિરનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને તિરુપતિથી કેદાર સુધીની યાત્રા જેવી પૂર્ણતા એક જ સ્થળે અનુભવી શકે તેવો છે। મંદિરમાં જતાં બહારની દુનિયાનો કલરવ, ચિંતા અને દોડધામ એક જ પળમાં જાણે ક્યાં ગાયબ થઈ જાય છે, કારણ કે ઘંટનો મધુર નાદ કાનમાં પડતા જ હૃદયમાં ભક્તિની એક નવી તાજગી જન્મે છે। મંદિરમાં આવવાથી માત્ર પ્રાર્થના જ નથી થતી, પરંતુ મન થોડો વિરામ લે છે, ચિંતા થોડી દૂર થાય છે અને જીવનમાં ફરીથી શક્તિ, આશા અને શાંતિનું સંચાર થાય છે। હવે આપણે દર્શન કરીશું સાંઈ બાબાના। સાંઈ બાબા, તમારી કૃપા અને કરુણા અપરંપાર છે। તમે દરેક ભક્તના હૃદયમાં વસો છો અને તેમના દુઃખને શાંતિમાં ફેરવી જીવનને આશીર્વાદોથી ભરપૂર કરો છો। આ પવિત્ર સ્થાનકની વિશેષતા એ છે કે અહીં બધા જ દેવી દેવતાઓના દર્શન એક જ મંદિરની અંદર થઈ જાય છે। ભક્તો અહીં આવીને ગણેશજી, શિવજી, માતાજી, સાંઈ બાબા અને અન્ય અનેક દેવી દેવતાઓના પવિત્ર દર્શન એકસાથે કરી શકે છે। મંદિરના ગર્ભગૃહમાં ઉઠતો ઘંટનો નાદ, હનુમાનજી લાલ વસ્ત્રોમાં સુશોભિત, ગદા ધારણ કરનારા હનુમાનજીને નમન કરતા મનમાં અદ્ભુત શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે। જ્યાં મંદિરની પવિત્ર પરિસરમાં એક વિશાળ હળિયાળું પ્રાંગણ પ્રસરી રહ્યું છે, જ્યાં ઊંચા વૃક્ષોની છાયામાં
શાંતિ ઝૂલતી રહે છે અને રંગબેરંગી ફૂલોની સુગંધ તેને સ્વર્ગ સમી બનાવી રહી છે. સવારનો સરસ મજાનો સમય, આકાશમાં હળવો પ્રકાશ ફેલાતો, પંખીડાઓની ચહક અને મંદ પવનની ઠંડક, આમ બધું જ મનને એક શાંતિ આપી રહ્યું હતું. માતા અંબા શ્રીવાહિની છે. એક હાથમાં ત્રિશૂલ, એક હાથમાં ખડગ, એક હાથમાં અંકુશ અને બીજા હાથે ભક્તોને આશીર્વાદ આપતી એવી અભય મુદ્રા. હવે આપણે દર્શન કરશું વિઘ્નહર્તા એવા ગણપતિ બાપ્પાના. તો મિત્રો, આજ માટે તો બસ આટલું જ. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આનંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે શેર કરો. અને હા, જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી માટે સ્વસ્થ રહો, ખુશ રહો અને હંમેશા સ્માઇલ કરતા રહો. બાય બાય મિત્રો, ફરી મળીશું. તારા રેન્ડમ ક્લિક્સ લઉં.